તો અમદાવાદમાં બંગાળી સમાજના લોકોએ પડતર દિવસે માતા કાળીની પૂજા અર્ચના શ્રદ્ધાથી કરી। નવરાત્રિના પર્વે જેમ દુર્ગા માતાની પૂજા થાય છે તેવી જ રીતે દિવાળીના બીજા દિવસે પણ બંગાળી સમાજ દ્વારા માતા કાળીની ભક્તિપૂર્વક પૂજા કરવામાં આવે છે। અમદાવાદના ખોખરા અને જશોદાનગર વિસ્તારમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સમસ્ત બંગાળી સમાજ માટે આવનારા વર્ષે આરોગ્યમય જીવન રહે, શાંતિ અને સમૃદ્ધિ બની રહે તે આશયથી માતા કાળી चरणों में प्रार्थना करी आरती उतारी आशीर्वाद मेळववामां आव्या हता। चैरिटेबल ट्रस्ट जो है बहुत पुराना है और यहाँ से ही पूरा चालू हुआ है। सब कहते हैं हमारा जो दुर्गा पूजा होता है उसके बाद काली पूजा होता है। हम लोग जो यहाँ पूजा करते हैं उसमें काली माता का जो रूप है वो वर्णन करते हैं और हमारे यहाँ पर बच्चे लोग रंगोली, ड्राइंग ये सब कॉम्पिटिशन भी होता है। तो ये जो चीज़ है फिर उसके बाद भोग प्रसाद होता है।